કળિયુગ કેવો હોય? એક વખત યુધિષ્ઠિર સિવાયના 4 પાંડવો ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે ગયા. ચારે પાંડવોએ કળિયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળિયુગમાં કેવી સ્થિતિ પ્રવર્તતી હશે તે જાણવાની ઈચ્છા બતાવી. એટલે ભગવાન શ્રી કૃષ્ણે ચારે દિશામાં એક એક બાણ છોડ્યું અને પછી ચારે ભાઈઓને બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી. અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એક વિચિત્ર ઘટના જોઈ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા. તેની કોયલ તરફ જોયું તો આશ્ચર્યથી આંખો પહોળી થઈ ગઈ. મધુર કંઠી ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી હતી. સસલું દર્દથી કણસતું હતું, પણ કોયલ ગીત ગાવાનું શરૂ રાખ્યું. ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં પણ એક કૌતુક જોયું. એક જગ્યાએ 5 કુવાઓ હતા. ચારે કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે 5મો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાયું કે 4 કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો 5મો કુવો સાવ ખાલી કેમ હશે. નકુલ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં તેણે એક ગાયના બચ્ચાને જન્મ આપતા જોઈ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય તેને ચાટવા લાગી. થોડી વારમાં બચ્ચાના શરીર પરથી ગંદકી સાફ થઈ ગઈ. આમ છતાં પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યું. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા માંડ્યું. સહદેવ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં તેમણે એક આશ્ચર્યજનક ઘટના જોઈ. કોઈ મોટા પર્વત પરથી શીલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શીલા રસ્તામાં આવતા નાના મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધતી હતી. પણ એક નાનકડો છોડ વચ્ચે આવ્યો અને શીલા અટકી ગઈ. ચારે પાંડવોએ પરત આવી એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રી કૃષ્ણને કરી. એનો મતલબ સમજાવવા વિનંતી કરી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે આ ચારે ઘટના કળિયુગમાં કેવી સ્થિતિ હશે એ બતાવે છે. ચારે ઘટનાના અર્થ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. પહેલું, અર્જુનને કહે છે કે કળિયુગમાં અમુક સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દૂર કરવાના બહાને તેનું શોષણ કરશે. બીજું તેણે ભીમને કહ્યું, 4 કુવા પાણીથી ઉભરાતા હતા છતાં બાજુમાં જ રહેલ કોરા કુવાને એક પણ ટીપું આપતા નહોતા. એમ કળિયુગમાં અમરોન્નત સંપત્તિની રેલમ છેલ હશે અને એક પણ પૈસો આજુબાજુની જરૂરિયાતમંદ વ્યક્તિઓને તે નહીં આપે. ત્રીજું તેણે નકુલને કહ્યું કે ગાયે તેના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાખી. તેમ કળિયુગમાં મા બાપ પોતાના સંતાનોને જરૂરથી વધારે લાડ લડાવીને માયકાંગલા કરી નાખશે અને પોતાના જ સંતાનોને હાનિ પહોંચાડશે. પછી તેણે સહદેવને કહ્યું, પર્વત પરથી પડતી શીલાની જેમ કળિયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે. નીચે પડતા ચારિત્ર્યને બીજું કોઈ નહીં અટકાવી શકે, પણ જો માત્ર સત્સંગ રૂપી નાનો છોડ હશે તો તેનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે. કૃષ્ણની આ વાત સાંભળી ચારે પાંડવોને કળિયુગની કેવી સ્થિતિ હશે ને તે બરાબર સમજાઈ ગયું.